આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે અને યુટ્યુબની જે બી અર્નિંગ છે એ આપણી બેંક એકાઉન્ટમાં લાવવા માટે એ બેંક કેવી રીતે ભરવું એ આપણે આ વિડીયોમાં આજે જાણીશું. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તમને પૂરી માહિતી જણાવીશું કે આપણે એડસેસ એકાઉન્ટમાં બેંક ડિટેલ કેવી રીતે ભરવી. જો અહીંયા બેંક ડિટેલ ભરવાનું ઓપ્શન આવી ગયો છે તો આપણું બેંક ડિટેલ પૂરું ભરાઈ ગયું છે. પહેલાં આપ સૌને જય માતાજી અને જય શ્રી મહાકાલ. આપ સૌને આ વિડીયોની માધ્યમથી એ જણાવું છું કે આપણે યુટ્યુબમાં બેંક ડિટેલ પે કેવી રીતે કરવું. એટલે કે જ્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે અને યુટ્યુબની જે બી અર્નિંગ છે એ આપણે બેંક એકાઉન્ટમાં લાવવા માટે એ બેંક ડિટેલ કેવી રીતે ભરવું એ આપણે આ વિડીયોમાં આજે જાણીશું. તો સૌથી પહેલાં આપણે તો જોઈ લઈએ આપણી પાસે એક બેંક એકાઉન્ટ જોઈએ. આપણે મારું પોતાનું બેંક એકાઉન્ટ છે, SBI છે, સ્ટેટ બેંક ઓફ બરોડા. તો સૌથી પહેલાં આપણું એક બેંક એકાઉન્ટ ખોલવું જોઈએ અને આપણે ચેનલ મોનેટાઈઝ હોવું જોઈએ ત્યારે જ આપણે બેંક ડિટેલ ભરી શકીએ. તો આ વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે બેંક ડિટેલ કેવી રીતે ભરવાની છે અને એક ખાસ વાત કે આપણે બેંક ડિટેલ ભરતી વખતે SWIFT કોડની જરૂર પડે છે. SWIFT કોડ નાખવો પડે છે. SWIFT કોડ તો આપણી પાસબુકમાં મળી રહેશે. SWIFT કોડ નથી મળતો તો SWIFT કોડ કેવી રીતે ગોતવો એ પણ આ જ વિડીયોમાં તમને શીખવાડી દઈશ. આગળ વિડીયોમાં અંત સુધી બને રહેજો. SWIFT કોડ કેવી રીતે જોવો એ પણ તમને વિડીયોમાં આગળ મળી જશે. તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો અને આપણે જઈએ હવે આગળ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો હેલો મિત્રો, સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે આમાં સર્ચ કરવાનું છે એડસેસ એકાઉન્ટ. એડસેસ એકાઉન્ટ સર્ચ કર્યા બાદ સિંગ ઇન ટુ કન્ટિન્યુ ટુ એડસેન્સ એના પર ક્લિક કરી દઈશું. એના ઉપર ક્લિક કર્યા બાદ જોઈ શકો છો ખુલે છે આપણે એડસેસ એકાઉન્ટ. એડસેસ એકાઉન્ટ ખુલ્યા બાદ જો આવું તમને બતાવશે. અહીંયા માથે જોઈ શકો છો તમને 3 ડોટ બતાવે છે. એના ઉપર ક્લિક કર્યા બાદ ચૂકવણી પર આપણે ક્લિક કરીશું. એના બાદ ચૂકવણી માહિતી ઉપર ક્લિક કરીશું. ચૂકવણી માહિતી ઉપર ક્લિક કર્યા બાદ જોઈ શકો છો આવું ઇન્ટરફેસ ખુલી જશે તમારી સામે. જો લોડ થાય છે અત્યારે. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તમને પૂરી માહિતી જણાવીશું કે આપણે એડસેસ એકાઉન્ટમાં બેંક ડિટેલ કેવી રીતે ભરવી. જો અહીંયા બેંક ડિટેલ ભરવાનું ઓપ્શન આવી ગયો છે. મેં પહેલાં વિડીયો બનાવ્યો હતો કે બેંક ડિટેલ ભરવાનો ઓપ્શન કેમ નથી આવતો. જો દોસ્તો 10-11 તારીખ જતી રહી છે એટલે આપણે YT સ્ટુડિયોના ડોલર એડસેસ એકાઉન્ટમાં એડ થઈ ગયા છે. $10થી ઉપર થઈ ગયા છે, વધારે થઈ ગયા છે. એટલે અહીંયા બેંક ડિટેલ ભરવાનો ઓપ્શન આવી ગયો છે. આપણે સૌથી પહેલાં અહીંયા ડેસ્કટોપ સાઇટ કરી દઈશું. ડેસ્કટોપ સાઇટ કરી એટલે આખી સ્ક્રીન આપણને મળી રહે. ઉપર નીચે વધારે ના કરવું પડે. લોડ થાય છે મિત્રો. વિડીયોમાં બના રહેજો, અંત સુધી બના રહેજો. તમને આખી પૂરી માહિતી સમજાવીશું. હવે આના ઉપર ક્લિક કરીએ આપણે બેંક ડિટેલ ફિલ કરવા માટે. જોઈ શકો છો આખું આ ફોર્મ આપણને બતાવે છે. સૌથી પહેલાં બેંક એકાઉન્ટ પૂરું નામ. અહીંયા આપણે બેંક એકાઉન્ટ પૂરું નામ નાખવાનું છે અને તેના પછી બેંકનું નામ નાખવાનું છે. પછી IFSC કોડ નાખવાનો છે. IFSC કોડ નાખવાનો છે અને તેના પછી શિફ્ટ કોડ. જે શિફ્ટ કોડ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. શિફ્ટ કોડ જો આપણે ના નાખીએ તો આપણને આપણા પૈસા યુટ્યુબમાંથી નથી આવતા. તો આ શિફ્ટ કોડ આપણે IFSC કોડ તો આપણી પાસબુકમાં હોય છે મિત્રો અને શિફ્ટ કોડ આપણી પાસબુકમાં નથી હોતો. એ આપણે ગોતવાનો. એ શિફ્ટ કોડ કેવી રીતે ગોતવો એ શિફ્ટ કોડ પહેલાં ગોતી લઈએ અને તેના પછી આપણે ચાલુ કરીએ આ પૂરી ડિટેલ ભરવાનું. તો આમાં આપણે ક્લિક કરીશું. ગૂગલ ઉપર જતા રહીશું પૂરા પેજ ઉપર. આમાં આપણે સર્ચ કરવાનું છે શિફ્ટ કોડ. શિફ્ટ કોડ સર્ચ કરી નાખ્યું. આ ઇન્ટરફેસ ખુલી જાય તે પછી ઉપર સ્વાઇપ કરો. ઉપર હજી સ્વાઇપ કરો. આ જોઈ શકો છો IFSC શિફ્ટ કોડ જે લખેલું છે અને નીચે લિંક પણ છે. શિફ્ટ કોડ BS કોડ ઓફ ઇન્ડિયા ઓલ બેંક બ્રાન્ચ. એટલે કે આ ઇન્ડિયાની અંદર ટોટલ બ્રાન્ચ જેટલી બી બ્રાન્ચ છે એમાં શિફ્ટ કોડ જે બ્રાન્ચમાં શિફ્ટ કોડ મળેલો હોય એ બધી આમાં શો કરશે.
તે પહેલાં તો પછી કરશે. આપણે આમાં થોડું ઘણું કરવાનું છે. હવે જોઈ શકો છો આમાં સૌથી પહેલાં આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. તો આપણું ઇન્ડિયા છે તો ઇન્ડિયા રહેશે. અને તેના પછી હિન્દી થઈ ગયું, સોરી. અને તેના પછી સિલેક્ટ બેંક નેમ, બેંક આપણે સિલેક્ટ કરી લઈએ. તો અમારી બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો આપણે જોઈ લઈએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરી લીધી. અને તેના બાદ નીચે છે આપણે સ્ટેટ નેમ, એટલે આપણું જે શહેર હોય મોટું, આપણી આજુબાજુમાં જે મોટું શહેર હોય એ સિલેક્ટ કરીએ. એટલે સોરી, સિલેક્ટ સ્ટેટ એટલે કે આપણું તો ગુજરાત છે એટલે ગુજરાત સિલેક્ટ કરી લઈએ. તમારું કોઈ બી હોય તો તમે સિલેક્ટ કરી શકો છો બીજું. અને હવે નીચે સિલેક્ટ સિટી એટલે કે આપણા ગામ આજુબાજુ જે મેન મોટું સિટી હોય એ સિટી સિલેક્ટ કરવાનું છે. તો આમાં એ જ સિટી આવશે જે સિટીમાં જે જિલ્લામાં આપણો શિફ્ટ કોડ હોય ઇન્ડિયાનો, એ શિફ્ટ કોડ તો આમાં લાગે છે આપણું છોટાઉદેપુર, પણ છોટાઉદેપુરમાં શિફ્ટ કોડ હોય એવું લાગતું નથી. એટલે આમાં જો છોટાઉદેપુર આવેલું નથી, આમાં ઘણા બધા ગામ આવી જાય છે. અમદાવાદ છે, ઘણા બધા નામ છે. આપણે આમાંથી કયું આપણને સારું રહેશે? સુરત નહીં, વડોદરા. હા, વડોદરાનું રાખીએ. હા, વડોદરા સિલેક્ટ કર્યું. વડોદરા સિલેક્ટ કર્યા બાદ નીચે સ્ટેટ બેંક નેમ એટલે કઈ બેંકનું નામ આમાં સિલેક્ટ કરવાનું છે. તો આપણે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હતી. હવે જો વડોદરાની અંદર આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો લખ્યું એ ગુજરાતની અંદર. હવે આ વડોદરાની અંદર એ બેંક સિલેક્ટ આપણને આમાં બતાવશે કે જે બ્રાન્ચમાં શિફ્ટ કોડ મળેલો હોય એ બ્રાન્ચ. આમાં ઘણી બધી બ્રાન્ચ છે, તો આપણે કઈ બ્રાન્ચ લઈશું? બરોડા મેન, અને પછી આમાં ઘણી બધી બ્રાન્ચ છે. આમાં તમે જે બ્રાન્ચ સારી લાગે એ કરી શકો છો. એનો શિફ્ટ કોડ તમે નાખી શકો છો, પણ મેં બરોડા મેન સિલેક્ટ કરી છે. બરોડા મેન સિલેક્ટ કર્યા બાદ અહીં જોઈ શકો છો આ આપણને શિફ્ટ કોડ અહીંયા મળી ગયો. આ જુઓ, આમાં લખેલું પણ છે શિફ્ટ કોડ. બેંકનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ મેન, એડ્રેસ પણ આવી જાય છે. સિટી તો વડોદરા, સ્ટેટ ગુજરાત, પોસ્ટ ઇન્ડિયા. આપણે એનું કંઈ કામ નથી. આ જો શિફ્ટ કોડ આપણને મળી ગયો આપણી બ્રાન્ચનો, SBININBB 7-75-4. આ આપણો શિફ્ટ કોડ છે. તો આ શિફ્ટ કોડને આપણે કોપી કરી લઈએ. આમાં શિફ્ટ કોડ તમે નોટ પણ કરી શકો છો, ગમે તે કાગળમાં લખી પણ શકો છો. તો આવી રીતે આપણે શિફ્ટ કોડ મળી ગયો. અને હવે આપણે જવાનું છે આપણી જે એડસેસ એકાઉન્ટની અંદર. એડસેસ એકાઉન્ટમાં જશું તો આમાં આપણે પૂરું ડિટેલ ભરી દેવાનું છે. આમાં આપણે પૂરું ડિટેલ ભરી દેવાનું છે. પહેલાં બેંક એકાઉન્ટનું પૂરું નામ એટલે કે આપણું બેંક એકાઉન્ટમાં શું નામ છે એ લખવાનું છે. અને તેના પછી બેંકનું નામ, અને પછી આમાં IFSC કોડ જે આપણે પાસબુકમાં હોય છે એ નાખી દઈશું. શિફ્ટ કોડ જે આપણે અત્યારે કોપી કર્યો એ, ને પછી એકાઉન્ટ નંબર, ફરીથી એકાઉન્ટ નંબરને બધું આ સાચું નાખજો. ને તેના પછી અહીં જોઈ શકો છો પ્રાથમિક ચૂકવણી પ્રદર્શ તરીકે સેટ કરવું, એટલે આ કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરીને આમાં સાચવા ઉપર ક્લિક કરશો એટલે તમારું ડિટેલ ભરાઈ જશે. હું ફટાફટ ડિટેલ ભરી દઉં છું. આપણું પૂરું બેંક ડિટેલ ભરાઈ ગયું છે. હવે છેલ્લે જો પહેલાં તો આપણે નાખ્યું બેંક એકાઉન્ટ
ઉપર પૂરું નામ એટલે કે જે વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય એનું જે પાસબુકમાં નામ હોય એ પૂરું નામ અને જે આપણું બેંક હોય એ બેંકનું નામ, પછી IFSC કોડ અને પછી આપણે SWIFT કોડ, પછી બેંક એકાઉન્ટ નંબર, પાછો ફરી વખત એ જ બેંક એકાઉન્ટ નંબર અને તેના પછી અહીંયા ક્લિક કરવાનું બતાવે છે. આના ઉપર ક્લિક કરી અને તે પછી આપણે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરીશું એટલે આવી રીતે લોડ થશે. રાહ જોજો મિત્રો. આવી લોડ થયા પછી જો આપણું બેંક ડિટેલ ભરાઈ ગયું છે. આમાં બતાવી દે છે જો આનંદ વિપુલભાઈ આપણું બેંક ડિટેલ ભરાઈ ગયું છે. તો આ હતું આપણે બેંક ડિટેલ ભરવાનું પૂરું કામ. જોઈ શકો છો આપણે અહીંયા ઈમેલ પણ આવી ગઈ છે બેંક ડિટેલ ભર્યું એની જ. તો મિત્રો આજે આવી રીતે હતું બેંક ડિટેલ ભરવાનું પૂરી પ્રોસેસ. જો તમને આ વિડીયોમાં પૂરી સમજાઈ ગઈ છે અને જો મિત્રો જો તમને અમુક શબ્દમાં કે અમુક જે તમારો પ્રોબ્લેમ હોય, અમુક ઓપ્શન હોય, અમુક સવાલ હોય તમારો, તો તમે મને કોમેન્ટ કરીને જાણી શકો છો કે તમે પછી ઇન્સ્ટા ઉપર મેસેજ બી કરી શકો છો, DM કરી શકો છો અને મારો કોન્ટેક્ટ કરીને મારા સાથે જો તમારું કંઈ બી કામ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. તો હાલો મિત્રો, મળીએ હવે આપણે વિડીયોમાં આટલું જ. હવે મળશું આપણે બીજા આવી જ યુટ્યુબની નવી અપડેટ સાથે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર જો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ યુટ્યુબ રિલેટેડ ટેકનિકલ વિડીયો તમને જોવા મળશે. જય માતાજી, જય શ્રી મહારાજ.